તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે કોઈ પણ ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી. મિત્રો, તમે નવો ફોન લીધો હોય અને તમને એમાં રિંગટોન સેટ કરતા ન આવડતું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આ વિડીયો પૂરો જોઈ લેજો. ચાલો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો આ વિડીયોને શરૂ કરીએ. શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન છે, ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. અને ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલા જોઈ શકો છો. તો ચાલો મિત્રો આ વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા તમારે તમારા ફોનમાં રિંગટોનના ડાઉનલોડ કરી લેવાનું છે. તમારા ફોનમાં ગીત હોવું જોઈએ જેને તમારે રિંગટોનમાં સેટ કરવું છે અને ડાઉનલોડ કરી લેવાનું છે. તો ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો આના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નીચે, તમે જોઈ લેજો તો શીખી જશો ડાઉનલોડ કરતા. ડાઉનલોડ કરી ત્યારબાદ તમારે શું કરવાનું? સૌથી પહેલા સેટિંગ એપ્લિકેશન ઓપન કરવાનું છે. તમારા ફોનમાં સેટિંગ એપ્લિકેશન હશે, જો ન મળે તો શું કરવાનું? આ જે નોટિફિકેશનનો પેનલ છે, તમે જેથી નેટ ઓન ઓફ કરો છો એને નીચે કરવાનું છે અને અહીંયા એક સેટિંગનું ચકડું દેખાશે ઉપરની સાઈડ, એમાં ક્લિક કરી દેશો એટલે સેમ ખુલી જશે. હવે નીચે તરફ જવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળશે ધોની એન્ડ કંપની નામનો, આમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે સૌથી ઉપર જ ઓપ્શન મળશે રિંગટોન્સનો, એમાં ક્લિક કરવાનું છે એટલે કંપનીના જેટલા પણ રિંગટોન છે બધા આવી જશે. કંપની તમને ઘણા બધા રિંગટોન્સ આપે છે પહેલેથી, તમે એમાંથી કોઈ સેટ કરી શકો છો. જો કરવું હોય તો કરી લેજો, અને નહીં તો તમારે જે ગેલેરીનું ગીત સિલેક્ટ કરવું હોય તો અહીંયા પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરી જે તમારા ફોનમાં જેટલા પણ ગીત હશે બધા આવી જશે. તમારે જે કોઈ ગીત આમાં સિલેક્ટ કરવું હોય એ ગીત અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો હું કોઈ પણ ગીત સિલેક્ટ કરી